રાત્રિના ભાગમાં અસામાજિક તત્વો દ્વારા નગરપાલિકાની મિલકતને વારંવાર નુકસાન પહોંચાડવામાં આવતા તંત્ર મૌન। આ બાંકડા માટે તમારા મીડિયા મારફતે વારંવાર આપણે રજૂઆતો કરી છે, ચીફ ઓફિસર કને, નગરપતિ કને અને પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે રજૂઆતો કરી છે કે ત્યાં અસામાજિક તત્વો રાતના ભાગમાં વારંવાર આ બાંકડાઓ તોડી જાય છે અને નગરપાલિકાની મિલકતને પણ નુકસાન પહોંચે છે। એના માટે પોલીસ ફરિયાદ કરવા માટેનું અમે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખશ્રીને પણ અમે રજૂઆતો કરી હતી। પ્રમુખશ્રીએ માત્ર ને માત્ર મૌખિક એ ડિવિઝનના પીઆઈને વાત કરી હતી કે ભાઈ આ સાહેબ આ જરાક જોઈ લો કે આ પરિસ્થિતિ શું છે, પણ આજ દિવસ સુધી નગરપાલિકાએ ફરિયાદ નથી કરી। આમાં તો અમને એવું લાગી રહ્યું છે ખરેખર નગરપાલિકા આમાં ઇન્વોલ્વ હોય અને નગરપાલિકાની મિલીભગતથી આ કામગીરી બાંકડા તોડવાનું થતું હોય, ખરેખર એવું લાગી રહ્યું છે। એના માટે અમે વારંવાર રજૂઆતો કરવા છતાં જો આ લોકો ફરિયાદ દાખલ કરી અને અસામાજિક તત્વો ઉપર ધોંસ બોલાવી ન શકતા હોય તો એ ખરેખર દુઃખની બાબત છે। ચોક્કસપણે અત્યારે પ્રવાસ અત્યારે રણ ઉત્સવને જ્યારે ચાલુ હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે જ્યારે બહારના પ્રવાસીઓ આવે છે અને ત્યાંનો પે એન્ડ યુઝ ટોયલેટ પણ બંધ પડ્યો હતો લેકવીઓ પાસે, આવી જ રીતે ત્યાં કચરાના પણ ગંજ ખડકેલા હતા। આ ખરેખર અમૃત યોજનાની અંદર જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે, જેના કારણે આ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી પણ આ તોડફોડ થતી હોય એવું લાગી રહ્યું છે।